ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. લાસ્ટમાં આપણે યુનિટ 2 ફંજાઈ ચાલુ કર્યું અને એમાં જનરલ કેરેક્ટરિસ્ટિક ફંજાઈની સામાન્ય લાક્ષણિકતાઓ કે ફંજાઈ સામાન્ય રીતે કેવી લાક્ષણિકતાઓ ધરાવતી હોય ઓલમોસ્ટ બધી ફંજાઈ એ ચાલુ કર્યું હતું. તો એમાં 9 કેરેક્ટરિસ્ટિક જોઈ હતી, આગળથી 10મી કેરેક્ટરિસ્ટિક. 9મી કેરેક્ટરિસ્ટિકમાં ફ્લેજેલા છે એ ફ્લેજેલાનો ઉલ્લેખ કરેલો હતો. તો એ ફ્લેજેલાના ટાઈપ અલગ અલગ આપેલા છે. ધ ફ્લેજેલા આર ટુ ટાઈપ, એક વાઇપલેસ ફ્લેજેલમ, એક ફ્લેજેલા આર સ્મૂથ અને ટિન્સલ ફ્લેજેલમ. તો આ રીતના 3 પ્રકારની ફ્લેજેલા જોવા મળે. આપણે ત્રણ પ્રકારની ફ્લેજેલાના ટાઈપ જોઈએ તો ટિન્સેલ ફ્લેજેલમ, વાઇપલેસ ફ્લેજેલમ અને ફ્લેજેલા સ્મૂથ ફ્લેજેલમ જોઈએ તો એક આ રીતને ફ્લેજેલા જોવા મળે, જેને અને વાઇપલેસ ફ્લેજેલમ અને ટિન્સેલ ફ્લેજેલમ, આ રીતના 3 પ્રકારની ફ્લેજેલા જોવા મળે. In majority of fungi, the hypha form a felt-like structure, but in some advanced fungi, they are may undergo certain modification response to functional need. The hyphal structure is various modified into Parsonchyma, Pseudoparenchyma, Rhizomorph, Sclerotium, Historyum. આ ટોટલ 5 ટાઈપમાં જે આમાં કીધું છે કે ભાઈ એના ફંક્શન પ્રમાણે એટલે કે કાર્ય પ્રમાણે જે હાઇફા સ્ટ્રક્ચર છે એ હાઇફા સ્ટ્રક્ચર મોડિફાઈડ થાય અને મોડિફાઈડ થઈને એક સ્પેશિયલ સ્વરૂપ ધારણ કરે. તો એ કયા સ્વરૂપ? તો આ 5 સ્વરૂપ બતાવેલા છે. એ જેમાં આપણે જોઈએ કે ચોક્કસ કયા ફંક્શનલ એટલે કે કાર્યના આધારે ચોક્કસ કયા સ્વરૂપમાં વિભેદન અથવા તો મોડિફાઈડ થાય છે. તો પેલું છે પ્રોસેનકાઇમામાં when the component hypha lie more or less parallel to one another, they unite from the rather loosely interwoven structure where their individuality is not lost. તો આમાં જોઈએ જ્યારે હાઇફા સ્ટ્રક્ચર છે, આ એક હાઇફા સ્ટ્રક્ચર, બીજું હાઇફા સ્ટ્રક્ચર, ત્રીજું હાઇફા સ્ટ્રક્ચર, ચોથું હાઇફા સ્ટ્રક્ચર, પાંચમું, બધાય હાઇફા સ્ટ્રક્ચર છે એકબીજાને ઓલમોસ્ટ પેરેલલ જોવા મળે તેને પ્રોસેનકાઇમા ટાઈપ હાઇફા સ્ટ્રક્ચર કહેવામાં આવે. બીજું સ્યુડોપેરેન્કાઇમેટસમાં વેન ધ હાઇફા બીકમ ક્લોઝલી ઇન્ટરવોવેન એટલે કે ગૂંચવાળું, એકબીજાથી એકદમ નજીક ગૂંચવાડવરેલું, forming a tissue which consists of hollow tube running in the direction. The hypha lose their individuality and are not distinguishable from each other. They resemble with the parenchymatous tissue of the higher plant cross એટલે કે જો એક તો ક્લોઝલી ઇન્ટરવોવેન એટલે કે એકબીજા સાથે એકદમ ગૂંચળું વરેલું હોય, પ્લસ તે લૂઝ ધેર ઇન્ડિવિજ્યુઅલિટી એટલે કે આ રીતના ઘણા બધા છે એકબીજા સાથે ગૂંચળા વરેલા હોય અને એકબીજાથી અલગ ન જોવા મળે. ભાઈ એ ઉપરની જેમ એકબીજાથી સેપરેટ થઈ જાય હાઇફા સ્ટ્રક્ચર એ રીતના ન જોવા મળે, તેને સ્યુડોપેરેન્કાઇમેટસ કહેવામાં આવે. પછી રાઇઝોમોર્ફ ઇઝ રોપ એટલે કે દોરડા જેવું, રોપ લાઇક કોઇલ એટલે કે આ રીતના
રોપ એટલે કે દોરડા જેમ એકબીજા સાથે વીંટાયેલા હાઇફા સ્ટ્રક્ચર જોવા મળશે. ફોર્મ ઇન્ટરવોવિંગ ફંગલ હાઇફા સ્ટ્રક્ચર છે તાતણા જેવું સ્ટ્રક્ચર છે એકબીજા સાથે દોરડાની જેમ ગૂંચવાયેલું હોય તો એને રાઇઝોમોર્ફ કહેવામાં આવે. ઇટ લુક લાઇક અ સ્મોલ રૂટ જેવું દેખાતું હોવાથી એને રાઇઝોમ એટલે કે મૂલાગ્ર, એટલા માટે એને રાઇઝોમોર્ફ કહેવામાં આવે છે. ઇટ ઇઝ થિક એન્ડ ડાર્ક બ્રાઉન ઇન કલર, બ્રાઉન કલરમાં જોવા મળશે. રાઇઝોમોર્ફ આર પેનિટ્રેટ ધ સોઇલ એન્ડ જો રાઇઝોમોર્ફનું મેઇન કામ છે કે સોઇલની અંદર પેનિટ્રેટ થવું અને વોટર અને ન્યુટ્રિયન્ટ એબ્ઝોર્બ કરવા, એટલા માટે થઈને એનું નામ રાઇઝોમોર્ફ આવેલું. રાઇઝોમ એટલે કે મૂલાગ્ર. સામાન્ય કક્ષાઓની વનસ્પતિઓમાં રાઇઝોમ એટલે કે મૂલાગ્ર આવેલો, મૂળ ન આવેલું હોય, મૂલાગ્ર આવેલું હોય, એટલા માટે થઈને એને રાઇઝોમોર્ફ એવું નામ આપેલું છે. પછી સ્ક્લેરોટિયમ. ઇટ ઇઝ એ કોમ્પેક્ટ લોબ્યુલ સ્ટ્રક્ચર, એટલે કે આ રીતના હાઇફા સ્ટ્રક્ચરનું ગોળાકાર કોમ્પેક્ટલી અરેન્જ એટલે કે બીજા સાથે જકડાયેલી હાઇફા સ્ટ્રક્ચરનું બનેલું જોવા મળે. એગ્રીગેશન એટલે કે ભેગું થવું. એન એડેશન એટલે ગૂંચળું વળવું હાઇફા. દે સર્વાઈવ ઓન લોંગ પીરિયડ એટલે કે અનફેવરેબલ કન્ડિશન એટલે કે હાઈ ટેમ્પરેચર, લો વોટર સ્ટ્રેસ એટલે કે પાણીની કમી હોય, ટેમ્પરેચર હાઈ હોય, જ્યારે તાપમાન ઊંચું હોય, પાણીની અછત હોય, ફૂડ મટીરિયલની અછત હોય, ત્યારે સ્ક્લેરોટિયમ ટાઈપ રચના જોવા મળશે. સ્ક્લેરોટિયમ ટાઈપ વેજીટેટિવ રિપ્રોડક્શન પણ તમારે એવો ટોપિક આવશે, બરાબર. તો સ્ક્લેરોટિયમ મીન્સ કે એક ગોળાકાર ગાંઠ જેવો ભાગ જેમાં ઘણી બધી હાઇફા સ્ટ્રક્ચર ભેગી થઈને ગંઠાયેલો ભાગ જોવા મળશે. તે સેવરલ યર સુધી એ સર્વાઈવ કરી શકે. The acclimate reserve food material help in vegetative propagation. જો વેજીટેટિવ રિપ્રોડક્શન એટલે કે વાનસ્પતિક પ્રજનનમાં પણ સ્ક્લેરોટિયમ જોવા મળે. પછી હિસ્ટોરિયમ. They are intercellular absorbing structure. ઇન્ટ્રાસેલ્યુલર એટલે કે બે સ્પેસ વચ્ચેની જગ્યા છે એમાંથી કોઈ પણ વસ્તુ એબ્ઝોર્બ કરે એવું સ્ટ્રક્ચર જેને હિસ્ટોરિયા કીધું છે. ઓબ્લિગેટ પેરાસાઇટિક ફંજાઈ મેન્ટ ફોર એબ્ઝોર્બિંગ ફૂડ મટીરિયલ ફ્રોમ ધ હોસ્ટ એટલે કે જેના ઉપર ધારો કે કોઈ પણ ફંજાઈ કોઈ પણ પ્લાન્ટ ઉપર રહે છે તો પ્લાન્ટને હોસ્ટ કહેવામાં આવે. તો હોસ્ટના સેલમાંથી ફૂડ અને વોટર એબ્ઝોર્બ કરે એ અંગને હિસ્ટોરિયા, એવા ફંજાઈના મોડિફાઈડ અંગને હિસ્ટોરિયા કહેવામાં આવે. ધે વેરી ઇન શેપ એટલે કે ઘણા બધા શેપમાં જોવા મળે, જેમ કે નોબ, ઇલોંગેટેડ શેપ, ફિંગર લાઇક શેપ અને બ્રાન્ચ, આવી રીતના અલગ અલગ શેપમાં જોવા મળે. ધે સિક્રેટ સમ સ્પેસિફિક એન્ઝાઇમ એટલે કે પાચક એન્ઝાઇમનું સિક્રેટ કરશે જે વનસ્પતિ જે હિસ્ટોરિયાને અંદર પેનિટ્રેટ એટલે કે અંદર ખૂંપવા માટે ઉપયોગ કરશે, જેમ કે હાઇડ્રોલેસ, પ્રોટીએઝ આવશે, પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેટેઝ, જે આ બધા પાચક એન્ઝાઇમ છે જે હાઇડ્રોલેઝ એટલે કે પાણી દ્વારા વિભાજન કરવું, પાણીનો મોલેક્યુલ એડ કરીને વિભાજન કરવું, પ્રોટીએઝ એટલે કે પ્રોટીનનું વિભાજન કરવું, અને કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોહાઈડ્રેટનું વિભાજન કરનાર એન્ઝાઇમ. તો ત્યાર પછી છે તો આ 5 ટાઈપને આપણે જોવા મળ્યા હતા. ત્યાર પછી એના ફૂડ મટીરિયલના આધારે, ફૂડ મટીરિયલનો કઈ રીતના આધાર છે, બરાબર, ફૂડ મટીરિયલ કઈ રીતના મેળવે છે એના આધારે તે ફૂડ મટીરિયલ મેન્યુફેક્ચર કરી શકતા
નથી. ડુ નોટ મેન્યુફેક્ચર ફૂડ મટીરિયલ, અને તે શું કરશે? ફૂડ મટીરિયલ માટે બીજા ઉપર આધાર રાખશે. એટલે કે મોડ ઓફ ન્યુટ્રિશન, બીજા ઉપર કઈ રીતના આધાર રાખે છે એના આધારે ટાઈપ પાડ્યા છે. જેમ કે પેરાસાઇટિક એટલે કે ધોઝ ફંજાઈ વિચ ઇઝ ઓબ્ટેન ન્યુટ્રિશન ફ્રોમ લિવિંગ પ્લાન્ટ ઓર એનિમલ, એટલે કે બીજા જીવંત પ્રાણી અને વનસ્પતિ ઉપર આધાર રાખતા હોય તો એને પેરાસાઇટિક ફંજાઈ કહેવામાં આવે. જેમાં રિવેલિનિયા અને પેસિનિયા ઓલ્સો ગ્રો ઓન ડેડ ઓર્ગેનિક મટીરિયલ. જો મૃતદેહ ઉપર આધાર રાખે તો એને સેપ્રોફાઇટ કહેવામાં આવે. જો લાઈવ એનિમલ અથવા તો પ્લાન્ટ ઉપર ગ્રો થાય તો એને પેરાસાઇટિક કહેવામાં આવે. જો મૃતદેહ ઉપર ગ્રો થાય તો એને સેપ્રોફાઇટ કહેવામાં આવે. સેપ્રોફાઇટ ધીસ ફંજાઈ ઓબ્ટેન ફ્રોમ ન્યુટ્રિશન ફ્રોમ ડેડ ઓર્ગેનિક મેટર, એટલે કે કોઈ પણ મૃત, જેમ કે ઝાડ પાનના ખરી ગયેલા હોય, કોઈ પણ પ્રાણીના મૃતદેહ હોય, તો એ બધા ઉપર ગ્રો થઈને ન્યુટ્રિશન મેળવે તો એને સેપ્રોફાઇટ ફંજાઈ કહેવામાં આવે. જેમ કે મ્યુકર બ્રેડ ઉપર ગ્રો થાય. ત્યારબાદ સિમ્બાયોન્ટ્સ. સિમ્બાયોન્ટ્સ એટલે કે સહજીવી જીવન. સમ ફંજાઈ ગ્રો અધર લિવિંગ ઓર્ગેનિઝમ બોથ મ્યુચ્યુઅલી બેનિફિટ, એટલે કે જો માઇકોરાઇઝા લાઇકેન એન્ડ માઇકોરાઇઝા આર કોમન એક્ઝામ્પલ ફોર સિમ્બાયોસિસ. લાઇકેન એ ફૂગ છે અને માઇકોરાઇઝા એ બેક્ટેરિયા છે. એ મૂળની મૂળ ગંડિકામાં બંને જોવા મળે, બંનેનું જીવન સાથે જોવા મળે અને બંને દ્વારા એકબીજા સાથે સહજીવી જીવન ગાળે અને બંને એકબીજાને હેલ્પ કરે. એને કહેવાય મ્યુચ્યુઅલ બેનિફિટ, એટલે કે બંનેને ફાયદો થાય, તેને સિમ્બાયોન્ટ કહેવામાં આવે. ઉપર જે સેપ્રોફાઇટ છે અને પેરાસાઇટ છે, પેરાસાઇટ અને સેપ્રોફાઇટમાં હોસ્ટ છે, હોસ્ટને નુકસાન પહોંચે, એટલે કે એને હાર્મફુલ ઇફેક્ટ થાય, પણ સિમ્બાયોટમાં કોઈ પણ હાર્મફુલ ઇફેક્ટ થતી નથી. બંનેને મ્યુચ્યુઅલ બેનિફિટ જોવા મળે, તેને સિમ્બાયોટિક કહેવામાં આવે. આગળના 13મા પોઈન્ટથી ને કાલથી જોશું. થેન્ક યુ.